ચાલો આજે આપણે પાઠ આયોજન વિશેની વાતો કરીશું। આઈઆઈટીના અભ્યાસક્રમની અંદર યુનિટ 2 ની અંદર પાઠ આયોજન અને પ્રકરણ આયોજન આ બે મુદ્દાની ચર્ચા મુકાયેલી છે। એમાંનો 2.1 જે મુદ્દો છે એ પાઠ આયોજન ની સંકલ્પના, એના સોપાનો અને લાભો, આ ત્રણ બાબતો આપણે આજે જોઈશું। સૌથી પહેલા પાઠ આયોજનની વાત કરીએ તો કોઈ પણ કાર્ય કરવા માટે વ્યક્તિ એ કાર્ય ખૂબ સારી રીતે સંપન્ન થાય એ માટે આયોજનને ખૂબ મહત્વ આપતો હોય છે અને આયોજન જે છે એ આયોજનના આધારે વ્યક્તિ નિશ્ચિત ધ્યેય ઉપર પહોંચી શકતો હોય છે। આજે આપણે જે જોવાના છીએ એ પાઠ આયોજન છે। કોઈ પણ શાળા એ પોતાના વિષયના અનુરૂપ એનું વાર્ષિક આયોજન કરતી હોય છે। એ વાર્ષિક આયોજનની અંદર અનેક પ્રકારનો જે સમાવેશ થાય અને તેના આધારે એ વર્ષાંતે કોઈ પણ પાઠ્યપુસ્તકનો અભ્યાસક્રમ, વિદ્યાર્થીઓના વર્તનમાં અપેક્ષિત પરિવર્તનો અને જે કંઈક એને હેતુ નક્કી કર્યા હોય છે એ હેતુ સિદ્ધિ માટેના પ્રયત્નો થતા હોય છે। એ વાર્ષિક આયોજન એ કોઈ પણ પાઠ્યપુસ્તકના આખા વર્ષનું આયોજન છે। તેમ પ્રકરણ આયોજન જે છે એ કોઈ પણ વિષયાંગ જે આપ્યો હોય, પાઠ પ્રકરણ જે આપ્યું હોય, પ્રકરણનું આયોજન એની અંદર કરવામાં આવતું હોય છે। પણ જ્યારે એક શિક્ષક પોતાના વર્ગખંડમાં જાય અને એને મળેલી 35 થી 40 મિનિટ દરમિયાન જે કંઈક કાર્ય કરવાના છે એ કાર્ય કરવા માટે એણે જે કંઈક વિચારણા કરી છે, જે કંઈક આયોજનો કર્યા છે, જે કંઈક શૈક્ષણિક સાધન સામગ્રી લીધી છે, જે વિદ્યાર્થીઓને અનુભવ પૂરા પાડ્યા છે, એ તમામ બાબતો 35 મિનિટ દરમિયાન સુનિશ્ચિત સમયમાં સુનિશ્ચિત મુદ્દાઓની સુનિશ્ચિત સાધન સામગ્રી સાથે એ પોતે કાર્યને સંપન્ન કરે તો એ સંપન્ન કરવાની પ્રક્રિયા જે છે એ એક પાઠના આયોજનની અંદર સમાવેશ કરવી જોઈએ કે જેથી કરીને એ પોતાનો જે સમય મળેલો 30 મિનિટ કે 40 મિનિટનો જે સમય છે એ સમયનો ખૂબ સારી રીતે સદુપયોગ કરી શકે। તો આજે આપણે જોઈએ કે પાઠ આયોજન એ શું છે। પાઠ આયોજન વિશે ઘણા બધા જે કેળવણીકારો છે એમણે પોતપોતાના મંતવ્યો આપ્યા છે। એ મંતવ્યો વિશે આપણે જાણીશું એટલે આપણને એ પાઠ આયોજન સંકલ્પના સ્પષ્ટ થશે। સામાન્ય રીતે જોવા જઈએ તેમ કહી શકાય કે શિક્ષક એક તાસમાં એકમ શીખવવાના હોય તે એક પાઠ ગણી શકાય અને આ આયોજન ને આપણે પાઠ આયોજન અથવા તો તાસ આયોજન કહી શકીએ છીએ। તાસ આયોજનનો અર્થ સ્પષ્ટ કરતા જે લેસ્ટર સ્ટેન્ડે એમ કહ્યું છે કે પાઠ આયોજન એટલે વર્ગમાં કાર્ય કરવા માટે માનસિક અને સાંવેગિક રીતે વિદ્યાર્થીઓને અનુભવો પૂરા પાડવાની શિક્ષકની યોજના। બહુ સ્પષ્ટ કહ્યું છે કે શિક્ષક પોતે વર્ગખંડમાં જાય અને વિદ્યાર્થીઓને એવા અનુભવો પૂરા પાડે કે જે અનુભવની અંદર વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિની અંદર અને સાંવેગિક સ્થિતિની અંદર એ પોતે કંઈક ઉત્તેજના લાવી શકે, કંઈક પરિવર્તન લાવી શકે, કંઈક નવું મૂકી શકે। એ જ રીતે બોસિંગ એમ કહ્યું છે, કેળવણીકાર બોસિંગ કહે છે કે પાઠ આયોજન એટલે શૈક્ષણિક હેતુઓની પ્રાપ્તિ માટે શિક્ષક ક્રિયાઓનું આયોજન કરે તેનો આલેખપત્ર। આલેખપત્ર આપણે જાણીએ છીએ કે ગણિતની અંદર સ્તંભાલેખ હોય તો સ્કૂલના પરિણામને સ્તંભાલેખના આધારે આપણે કમ્પેર કરી શકીએ, વિષયોના વિવિધ જ્ઞાનને તરત જ નિહાળી શકીએ। એટલે કે જે આલેખમાં આપણને તરત જ એનું જે વર્ગીકરણ છે, એની જે સમજ છે એ સમજ
ક્લિયર થઈ જાય, તેમ પાઠ આયોજન જે છે એ પાઠ આયોજન પણ શૈક્ષણિક હેતુઓની પ્રાપ્તિ માટે શિક્ષકે જે કંઈક ક્રિયાઓનું આયોજન કર્યું છે તેનો આલેખ છે એમ કહી શકાય. કારણ કે કોઈ પણ શૈક્ષણિક પ્રક્રિયા જે છે એ શૈક્ષણિક પ્રક્રિયા હેતુલક્ષી પ્રક્રિયા છે. શિક્ષક વર્ગખંડમાં જ્યારે પ્રવેશ કરે તે વખતે એ જુએ છે કે મારા વિદ્યાર્થીઓનું પૂર્વજ્ઞાન કેટલું છે. એ પૂર્વજ્ઞાનના આધારે હું જે કંઈક નવું જ્ઞાન આપવાનો છું એ માટે મારી કઈ ક્રિયાઓ અસરકારક થશે. એ હેતુ સિદ્ધિ મારે 35 મિનિટમાં પૂરી કરવી છે, વિશિષ્ટ હેતુઓ, એના માટે મારે કઈ પ્રવૃત્તિઓ અજમાવવી પડશે, કયા શૈક્ષણિક સાધનો મારે લેવા પડશે. આ તમામ બાબતોનું એક આખું જે સ્ટ્રક્ચર ઊભું કરે એ આલેખપત્ર, જે આલેખપત્રમાં આપણને દરેકે દરેક બાબતનું દ્રષ્ટિગોચર થાય, દરેકે દરેક બાબત દેખાઈ શકે અને શિક્ષકે વર્ગખંડની અંદર શું કરવાનું હશે તેનો ચિતાર આપણને મળી શકે. તો એ જ રીતે ભાટિયા અને અરોરા નામના જે કેળવણીકાર છે એ પાઠ આયોજન માટે એમ કહે છે કે પાઠ આયોજન એ શિક્ષક દ્વારા થતું વર્ગ વ્યવહારને અમલમાં મૂકવા માટેના કાર્યક્રમના પૂર્વદર્શનની રૂપરેખા હોય છે. વર્ગખંડમાં શિક્ષક દ્વારા અમલમાં મૂકવા માટેનું કાર્યક્રમના પૂર્વદર્શન, કાર્યક્રમ થવાનો હોય તે પહેલા શિક્ષકે પોતાના મસ્તિષ્કમાં, પોતાના મગજમાં એક આખી રૂપરેખા તૈયાર કરી હોય છે કે મારે વર્ગખંડમાં પ્રવેશ કરતાની સાથે જ વિદ્યાર્થી સાથે હું કઈ પ્રવૃત્તિ કરાવીશ, કયું પૂર્વજ્ઞાન એમને આપીશ, અથવા તો એનું પૂર્વજ્ઞાન ચકાસવા માટે કઈ પ્રશ્નોત્તરી કરીશ, કયો શ્લોક હું મૂકીશ કે જે અનુસંધાનમાં બાળક અભ્યાસાભિમુખ બની શકે. બાળકો જવાબ આપતી વખતે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે હું કયા સુધરકો વાપરીશ. એવી અનેક નાનામાં નાની પ્રક્રિયાઓને શિક્ષક પોતે પોતાના મગજમાં ગોઠવતો હોય છે અને એ મગજમાં ગોઠવેલી પ્રક્રિયાને એક કાગળ પર એના આયોજનબદ્ધ કરતો હોય છે. સ્ટેપ બાય સ્ટેપ પોતે આગળ 40 મિનિટ સુધી કેવી રીતે આગળ જશે, કયા વખતે કયો સંદર્ભ સાહિત્યનો પોતે ઉલ્લેખ કરીને બાળકોને એનાથી અવગત કરશે, દ્રઢીકરણમાં કઈ કઈ વસ્તુ મૂકશે, મૂલ્યાંકનને કેવી રીતે પોતે મૂલ્યાંકિત કરશે કે બાળકોનું નોલેજ તપાસશે. આ બધી જ બાબતો જે છે એ બાબતોનું આયોજન કરવાનું થાય એ 40 મિનિટનું આયોજન છે, એ પાઠ આયોજન છે, એમ ભાટિયા અને અરોરા નામના કેળવણીકારે જણાવ્યું છે. તો વિનિંગ અને વિનિંગ નામના જે બે કેળવણીકારો છે એમણે કહ્યું છે કે હેતુઓને વ્યાખ્યાયિત કરવા, પાઠ્યવસ્તુની પસંદગી અને તેની ક્રમબદ્ધ ગોઠવણી કરવી તથા પાઠ્યપુસ્તકની જરૂરિયાત માટેની પદ્ધતિ અને પ્રક્રિયામાં નક્કી કરવી એટલે પાઠ આયોજન છે એમ કહી શકાય. કઈ વાત કરી છે આપણે? તો કે હેતુઓને વ્યાખ્યાયિત કરવા એટલે કે હેતુઓને સિદ્ધ કરવા માટે, હેતુઓ કેવી રીતે પરિપૂર્ણ થશે એ જાણવા માટે, એની સિદ્ધિ માટે એ કોઈ પાઠ્યક્રમની પસંદગી કરે, ક્રમબદ્ધ ગોઠવણી કરે અને રજૂઆત માટેની પદ્ધતિ નક્કી કરે કે મારે આ પાઠ્યક્રમ મારે ભણાવવો છે. તમારી પદ્ધતિ કઈ હોઈ શકે? કથન પદ્ધતિ હોઈ શકે, પ્રશ્નોત્તરી પદ્ધતિ હોઈ શકે, નિદર્શન પદ્ધતિ હોઈ શકે, કે પછી આ પદ્ધતિમાં કયા પ્રકારનો એપ્રોચ મારે દાખલ કરવો જોઈએ. એ બધી જ બાબતો પોતે વિચારી લે તો એમ કહી શકાય કે પાઠ આયોજનમાં એને આ વસ્તુ મૂકી છે અને પાઠ આયોજન કહી શકાય. પાઠ આયોજન સંદર્ભમાં લેસ્ટર સેન્કસ કહે છે કે પાઠ આયોજન એ હકીકતમાં કાર્ય યોજના છે. એમની વાત બિલકુલ સાચી છે કે પાઠ આયોજન એ હકીકતમાં કાર્ય યોજના છે. કાર્ય કેવી રીતે કરવું અને કેવી રીતે આગળ વધવું એ માટેની જે યોજના છે એ પાઠ આયોજન છે. આગળ એમણે કહ્યું છે કે જેથી તેમાં શિક્ષકનું ક્રિયા કૌશલ્યનું જ્ઞાન, તેનું તાત્વિક જ્ઞાન, તેનું વિદ્યાર્થી સંબંધિત જ્ઞાન,
શિક્ષણના લક્ષ્ય સંબંધિત જ્ઞાન, શિક્ષણ સંબંધિત સામગ્રીનું જ્ઞાન તથા પ્રભાવશાળી પ્રવિધિ પદ્ધતિના વિનિયોગ અંગેની યોગ્યતા પણ સમાયેલી હોય છે. પાઠ આયોજનની અંદર આ તમામ બાબતો સંકળાયેલી હોય છે કે વિદ્યાર્થી કેવી રીતનું વર્તન કરશે, તે વખતે મારે કઈ પ્રશ્નોત્તરી કરવી, તે વખતે વિદ્યાર્થીઓને લક્ષ્યમાં લઈને એના સંબંધિત કેવું જ્ઞાન મારે આપવાનું થશે, મારી કયા પ્રકારની ક્રિયાઓ હશે, આંતરક્રિયાઓ કઈ કઈ હશે કે જેથી વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો જે વ્યવહાર છે એ વ્યવહાર ખૂબ સારી રીતે થઈ શકે. તો આ બાબતો જે યોજનાબદ્ધ રીતે રજૂ કરવાની જે પ્રવિધિ છે તેને પાઠ આયોજન કહી શકાય એમ લેસ્ટર સેન્કસ કહે છે. મિત્રો, આ બધી બાબતો આપણે જોઈ તેના પર કેટલું સ્પષ્ટ કહી શકાય કે પાઠ આયોજન જે છે એ શૈક્ષણિક હેતુઓની સિદ્ધિ માટે વિષય વસ્તુ, અધ્યયન પદ્ધતિ અને પ્રવિધિ અથવા પ્રવૃત્તિઓના સંદર્ભ સાહિત્ય, શૈક્ષણિક સાધનો ઇત્યાદિ વિદ્યાર્થીની ક્ષમતા અને જરૂરિયાતના સંદર્ભમાં શિક્ષક દ્વારા કરવામાં આવતું વર્ગખંડ વ્યવહારનું પૂર્વદર્શનનું આયોજન. મિત્રો, એક શબ્દ બહુ મહત્વનો છે, પૂર્વદર્શનનું આયોજન. એટલે કે વિદ્યાર્થી પોતે કયા પ્રકારનું પૂર્વદર્શન ના અનુભવ શિક્ષક આપી શકશે એ શિક્ષકે પહેલેથી જોઈ લેવું પડતું હોય છે. એને વર્ગખંડમાં જતા પહેલાનો વર્ગખંડ જે ચિતાર છે, વર્ગખંડની આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા શિક્ષકના મસ્તિષ્કમાં, એના મગજમાં આયોજનબદ્ધ રીતે ગોઠવાઈને પડેલી હોય છે. તો એ તમામ બાબતોને આપણે શું કહી શકીએ? પાઠ આયોજન કહી શકીએ. પાઠ આયોજન બનાવતી વખતે અથવા તો પાઠ આયોજન કરતી વખતે શિક્ષકે જે એકમ છે એ એકમના અનુરૂપ એના સામાન્ય હેતુઓ કયા કયા હોઈ શકે, આ વિષય વસ્તુને આધારે કયો સામાન્ય હેતુ મારે વિદ્યાર્થીઓની અંદર ખીલવવો છે અથવા વિદ્યાર્થીઓના વર્તન પરિવર્તનમાં આમેજ કરવો છે એ બાબત પણ શિક્ષકના નજર સમક્ષ હોવી જોઈએ. એના કયા વિશિષ્ટ હેતુઓ હશે કે જે 40 મિનિટની અંદર કે 35 મિનિટની અંદર હું વિદ્યાર્થીઓની અંદર એ હેતુ સિદ્ધ કરી શકીશ, એ પણ એને આયોજનમાં લઈ લેવું જોઈએ. કયા કયા મુદ્દાઓની ચર્ચા હું કરવા માંગુ છું, એ મુદ્દાઓની ચર્ચા હું કેવી રીતે કરીશ, એની પણ આખી કાર્ય યોજના શિક્ષકના મગજમાં પહેલેથી પૂર્વદર્શિત હોય છે. અધ્યયનનું કઈ પદ્ધતિ અપનાવીશું, મારે આ કથા વસ્તુ સમજાવવું છે અથવા વિષય વસ્તુ સમજાવવું છે, કન્ટેન્ટ વિદ્યાર્થીની અંદર સરળીકરણ કરવું છે, તો મારી એ માટેની પદ્ધતિ કઈ હશે, શિક્ષણની પદ્ધતિ કઈ હોઈ શકે? હું કથન ચર્ચાથી આ વિષય વસ્તુ ભણાવીશ અથવા સમજાવીશ, હું પ્રશ્નોત્તરી દ્વારા આ વિદ્યાર્થીઓને સમજાવીશ, અને સંસ્કૃત જેવો વિષય છે એટલા માટે ઘણી વખતે અનુવાદ પદ્ધતિને પણ અનુસરવું પડે. તો મારે કયા ગદ્ય ખંડનું કે કયા પદ્ય ખંડનું કે કયા સુભાષિતનું અનુવાદ કરવાનો થશે, અનુવાદ પદ્ધતિનું હું અખત્યાર કરીશ, અથવા તો એની વ્યાકરણિક બાબતોને એ સંકલ્પને સ્પષ્ટ કરવા માટે મારે નિદર્શન પણ ઘણું બધું કરવું પડશે. તો આ નિદર્શન કયા રીતે, કયું નિદર્શન કરીશ? આમ જે વિષય વસ્તુઓ છે એ વિષય વસ્તુના આધારે એની પદ્ધતિ કઈ હશે પણ એને દર્શિત એને નજર સમક્ષ રાખવું જોઈએ અને તે પ્રકાર આયોજનમાં મૂકવું જોઈએ. જ્યારે શિક્ષક આયોજન કરે છે પાઠ આયોજન, તે વખતે એને પૂર્વ જ્ઞાનનું પણ એને વિચારેલું છે કે કયું બાળકની અંદર પૂર્વ જ્ઞાન ઓલરેડી પડેલું હશે અને પૂર્વ જ્ઞાનનો સહારો લઈને હું નવું જ્ઞાન કેવી રીતે એપ્લાય કરીશ, એ પણ એને વિચારી લેવું જોઈએ. ઘણી વખતે વિષય વસ્તુના સરળીકરણ માટે શિક્ષણ જગતમાં ઘણા બધા શૈક્ષણિક સાધનો ઉપલબ્ધ હોય છે, અથવા તેમ કહી શકાય કે જે શિક્ષક ખૂબ સારું અધ્યાપન કાર્ય કરાવતો હોય, એ પોતે જન્મજાત શિક્ષક હોય, એ ક્ષણે ક્ષણે એવા શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરતો હોય છે કે જે શૈક્ષણિક સાધનોના કારણે બાળકને
એની જે વિષય વસ્તુ છે તે અત્યંત સરળ બની જતું હોય છે. અતિ ક્લિષ્ટ હોય, અતિ કઠિન હોય, અતિ સમજવામાં દુષ્કર હોય એવું કથા વસ્તુ પણ, એવું વિષય વસ્તુ પણ એ શૈક્ષણિક સાધનના ઉપયોગથી ખૂબ સરળ બનાવતો હોય છે. તો એને પાઠની અંદર વિષય વસ્તુનું અધ્યાપન કાર્ય કરવાના છે ત્યારે એવું કયું વિષય વસ્તુ પોતે રજૂ કરશે કે એમાં કયું શૈક્ષણિક સાધન લઈ આવશે કે જેથી કરીને વિષય વસ્તુને ખૂબ સારી રીતે સમજાવી શકાય, પણ એને વિચારી લેવું જોઈએ. ઘણી વખતે સંદર્ભ સાહિત્ય પણ બાળકના માનસિક સાંવેગિક વિકાસ માટે ખૂબ જરૂરી હોય છે અને એના દ્વારા એના મૂલ્ય ઘડતર પણ ખૂબ સારું થતું હોય છે. તો આ જે વિષય વસ્તુ પાઠ 40 મિનિટ દરમિયાન ભણાવવાના છે એમાં સંદર્ભ સાહિત્ય મારે મૂકવું હોય તો કયું મૂકી શકીશ, એની પણ આ જે શિક્ષક છે એ શિક્ષકને તૈયારી હોવી જોઈએ, એનું આયોજનમાં એનો ઉલ્લેખ થયેલો હોવો જોઈએ. આ જે બાબતો છે એની સંકલ્પનાના અનુસંધાનમાં આપણે ચર્ચાઓ કરી છે. હવે આપણે જોઈએ કે પાઠ આયોજનના સોપાનો કયા કયા હોય. પાઠ આયોજન સોપાનમાં જોવા જઈએ તો સૌથી પહેલું જે સોપાન છે એ સોપાન છે વિષયાભિમુખ અથવા તો અભિપ્રેરણા. અભિપ્રેરણા માટે વિદ્યાર્થીઓના અધ્યયન માટે ઉત્પ્રેરિત કરવાના છે. વિષય વસ્તુનો જે પ્રારંભ કરવાના છે આપણે, એ પ્રારંભ કરતી વખતે વિદ્યાર્થી નવા જ્ઞાનને પામવા માટે ઉત્સુક બને એટલા માટે પહેલેથી જ એને એ જે કંઈક જાણે છે, એને જેનો કંઈક અનુભવ છે, એ અનુભવને ઢંઢોળીને, એ અનુભવની વાતને પ્રસ્તુત કરીને, એ અનુભવની વાત સાથેની ચર્ચાઓ કરીને, એ અનુભવ જ્ઞાનના પ્રશ્નોત્તરી દ્વારા વિષયાભિમુખ વિદ્યાર્થીઓને કરવાનો પ્રયાસ કરવો એ પાઠ આયોજનનું પહેલું સોપાન છે. કારણ કે કોઈ પણ વિષય વસ્તુની ચર્ચા કરવા પૂર્વે બાળકને એમાં રસ લેતો કરવો એ ખૂબ મહત્વની બાબત છે. જો બાળક પ્રોત્સાહિત ન થાય, ઉત્સાહિત ન થાય તો નવા જ્ઞાનનું ગ્રહણ કરવા માટે બાળકને મુશ્કેલી પડતી હોય છે. એટલા માટે એમ કહી શકાય કે વિષયાભિમુખ કરવા માટે અથવા તો વિષય નિરૂપણ કરવા માટે, અભિપ્રેત કરવા માટે કયા બે હેતુ મુખ્ય છે, શું કામ એ કરવું જોઈએ? તો કે પહેલું છે બાળકમાં રહેલા પૂર્વ જ્ઞાનની ચકાસણી કરવી. આપણે ખબર હોવી જોઈએ કે હું આજે વાત કરવા માંગુ છું એની અંદર બાળકોનું જ્ઞાન કેટલું હજી એ પોતે ધરાવી રહ્યા છે ને આપણે એને વધારે ડીપમાં લઈ જવા માટે શું કરવું જોઈએ, એ પણ એને ખૂબ સારી રીતે ચકાસી લેવું જોઈએ. બીજું છે બાળકને નવા જ્ઞાનથી પ્રોત્સાહિત કરવા માટે, નવા જ્ઞાન માટે ઉત્સાહિત કરવા માટે પણ આ વિષયાભિમુખ કરવું અથવા તો અભિપ્રેરિત કરવા, અભિપ્રેરણા કરવી એ પહેલા સોપાનમાં ખૂબ મહત્વની વાત આપણે કહી શકીએ. કારણ કે કોઈ પણ શિક્ષક અધ્યાપન કાર્ય ચાલુ કરે તે પહેલા એને એનું આ પૂર્વજ્ઞાન ચકાસી લેવું જોઈએ, એની ઉત્સુકતા વધારવી જોઈએ એમ કહી શકાય. એવી અનેક પ્રવૃત્તિઓ છે. આપણે જે વખતે સૂક્ષ્મ કૌશલ્ય એટલે કે માઇક્રો ટીચિંગ વખતે પણ આ કૌશલ્યનો મહાવરો કરવામાં આવતો હોય છે. એટલે તે વખતે પણ તમે જોયો હશે કે એ જે વિષયાભિમુખ છે ક્યારેક કથન દ્વારા કરવામાં આવતું હોય છે, ક્યારેક પ્રશ્નોત્તરી દ્વારા કરવામાં આવતું હોય છે, ક્યારેક ચિત્ર દર્શન બતાવવામાં આવે અને ચિત્ર દર્શન દ્વારા પ્રશ્નોત્તરી કરીને પણ એ કૌશલ્યનો ઉપયોગ કરીને બાળકને અભિપ્રેરિત કરવામાં આવતા હોય છે. કેટલીક વખત કોઈક ઉક્તિ અથવા સુભાષિત રજૂ કરવામાં આવે, ક્યારેક શ્લોક રજૂ કરવામાં આવે અને બાળકને એ વિષય વસ્તુ તરફ અભિપ્રેરિત કરવામાં આવતા હોય છે. ક્યારેક કોઈક સારી કાવ્ય પંક્તિ પણ રજૂ કરવામાં આવે અને કાવ્ય પંક્તિ દ્વારા પ્રશ્નોત્તરી થાય અથવા તો એના અંદર રહેલા જે મર્મો છે એ મર્મના આધારે પણ નવા જ્ઞાન તરફ જવાતું હોય છે. ક્યારેક કોઈક નાટક, કોઈ ફિલ્મની જે નાનકડી સ્ક્રિપ્ટ રજૂ કરીને અથવા તો એની ક્લિપ રજૂ કરીને પણ
પ્રશ્નોત્તરી દ્વારા એ બાબતો અભિપ્રેરિત કરાતી હોય છે. ક્યારેક નાટ્યાભિનય કરવામાં આવે, નાનકડો અભિનય શિક્ષક પોતે રજૂ કરીને તેના આધારે પ્રશ્નોત્તરી કરે. ક્યારેક કોઈ કવિનો પરિચય આપીને તેના આધારે એ વિષય પ્રવેશ કરી શકે. ક્યારેક કોઈક વ્યક્તિનો પરિચય આપીને વિષય પ્રવેશ કરી શકે. મતલબ વિષયાભિમુખ કરવા માટેની અનેક પ્રયુક્તિઓ છે. એ પ્રકારની પ્રયુક્તિઓ પૈકી જે વિષય વસ્તુની ચર્ચા બાળકો સમક્ષ કરવાના છે એ વિષય વસ્તુના અનુસંધાનમાં ચર્ચા શિક્ષક પોતે કરીને વિષય પ્રવેશ જે છે તે વિષયાભિમુખ જે કરવાની વાત છે કરી શકે. એ એનું પહેલું જ સોપાન છે. એ સોપાન જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી પાઠ આયોજન આગળ ચાલી શકતું નથી. એ થઈ ગયા પછીનું બીજું સોપાન છે હેતુ કથન. એમણે વિષયાભિમુખ કર્યા છે એટલે કે એને વિદ્યાર્થીઓને પ્રાપ્ત જ્ઞાન છે એને નવા જ્ઞાન સાથે લિંકેજ કરવાની પ્રક્રિયા એટલે હેતુ કથન. વિષયાભિમુખના અંતે શિક્ષકે તાસમાં શીખવવાનું વિષયાની જાહેરાત કરવાની જે વાત છે એ વિષય કથન કહી શકાય, એટલે કે હેતુ કથન કહી શકાય. આ વિષયાંગના શીર્ષકને જાહેર કરવાના વિષયાંગને શીખવાના મૂળભૂત હેતુને પણ સાંકળી લે છે. જે હેતુ કયો છે પણ એ પોતે એની ચર્ચામાં સાંકળી લે, જેથી એ પાઠની અંદર વિદ્યાર્થીઓ સભાનતાપૂર્વક સામેલ થઈ શકે અને જે પણ કથા વસ્તુ, જે પણ વિષય વસ્તુ, જે પણ નવો પાઠ શીખવવાનો હોય એનું પૂર્વજ્ઞાન સાથે જોડાણ કરીને શિક્ષક એનું હેતુ કથન કરતો હોય છે, વિષયની સ્પષ્ટતા કરતા હોય છે. એ બીજું સોપાન ગયા પછી બહુ મહત્વનું સોપાન કે જેમાં મહત્તમ સમય શિક્ષકે આપવાનો હોય છે. મોટે ભાગે કેટલાક શિક્ષકો પૂર્વ ભૂમિકા એટલી બધી લાંબી કરી દે છે, એટલે કે વિષયાભિમુખ કરવા માટે સમય લે, જેના કારણે નવા જ્ઞાનની જે ચર્ચા કરવાની છે એ ચર્ચા કરવામાં સમય ખૂટે છે. એટલે દરેક શિક્ષકે મહત્તમ સમય એટલે કે 40 મિનિટનો પીરિયડ હોય તો એ પીરિયડની અંદર ઓછામાં ઓછી 22 થી 24 મિનિટ આ પાઠને આપવી જોઈએ, વિષય વસ્તુ નિરૂપણને આપવી જોઈએ, જેથી કરીને નવા જ્ઞાન તરફ વિદ્યાર્થીઓને અનેક યુક્તિ પ્રયુક્તિઓમાં સામેલ કરીને નવા જ્ઞાનને પોતે રજૂ કરી શકે. એ ત્રીજા સોપાનનું નામ છે વિષય વસ્તુ નિરૂપણ. વિષય વસ્તુ નિરૂપણ એનો મતલબ એમ થાય કે વિષય વસ્તુના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓની ખૂબ જ ગહનતાપૂર્વક ચર્ચા કરવી જોઈએ. ભાષા હોય તો એ વિષય નિરૂપણ કરતી વખતે એમાં સમાયેલ વ્યવહારિક વ્યાકરણ ને પણ સાહજિક ચર્ચા દ્વારા વિદ્યાર્થી સમક્ષ મૂકવી જોઈએ. એ વિષય વસ્તુના અનુસંધાનમાં કોઈ એક સંદર્ભ સાહિત્યમાં કોઈ છણાવટ કરવામાં આવી હોય તે સંદર્ભની વાત પણ એની સાથે જોડાણ કરીને વિદ્યાર્થીઓને એ સંદર્ભ સાથે જોડવા જોઈએ, જેથી કરીને જે પાઠ્યપુસ્તકમાં આપવામાં આવ્યું છે એ પાઠ્યપુસ્તકની જે સમજણ છે, વિષય વસ્તુની સમજણ છે, એ સમજણ ખૂબ સાહજિક રીતે વિદ્યાર્થીઓના મગજમાં ઠસી જાય. એ જે સોપાન છે એ સોપાન શિક્ષકની કળાને વધારે પ્રભાવી બનાવતું હોય છે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો જે આત્મીય ભાવ છે એ આત્મીય ભાવ આ વિષય નિરૂપણના સોપાનની અંદર શિક્ષક અને વિદ્યાર્થી ખૂબ નજીક આવતા હોય છે. વિદ્યાર્થીને શિક્ષક ગમવા લાગે છે. વિદ્યાર્થીને એમ થાય કે નહીં, આ શિક્ષકની સમજૂતી સમજાવવાની જે પ્રક્રિયા છે ખૂબ સારી છે. શિક્ષક પાઠ્યપુસ્તક અને વિદ્યાર્થી એટલે કે અમને ખૂબ સારી રીતે જોડી શકતો હોય છે. વચ્ચે વચ્ચે પ્રશ્નોત્તરી કરે તે વખતે પ્રશ્નોત્તરી વખતે પણ શિક્ષક એ ધ્યાન રાખવું જોઈએ કે એ પોતે કોઈ એક જ બાળકને પ્રશ્નોત્તરી નથી કરતા, આખા વર્ગ સમક્ષ એની દ્રષ્ટિ રાખીને પોતે સમજણ કરતો હોવો જોઈએ. જેમ જેમ એનો પાઠક્રમ આગળ વધતો જાય તેમ એના પાઠ આયોજનની અંદર લખેલું હોવું જોઈએ કે આ વિષય વસ્તુ સમજાવતી વખતે આ પ્રકારનું
ઉપકરણનો ઉપયોગ કરવામાં આવશે અને એ ઉપકરણનો ઉલ્લેખ ત્યાં થાય, એ રીતે પાઠક્રમ આગળ ચાલે, એ પ્રશ્ન પૂછશે, બાળકો કયો અપેક્ષિત જવાબ આપશે, એ તમામ બાબતોની નોંધ આ વિષય નિરૂપણમાં કરવામાં આવતી હોય છે. વિષય વસ્તુના મુદ્દાઓ, વસ્તુ સંકલન, કાવ્યપંક્તિ, પુનઃવાચન, ગાન એવી અનેક પ્રવૃત્તિઓ આ વિષય વસ્તુ નિરૂપણમાં લેવામાં આવતી હોય છે. ઘણી વખતે ચાર્ટનો ઉપયોગ કરીને શિક્ષક એ વિષય વસ્તુનું વધારે સરળીકરણ બનાવી શકતો હોય છે. ક્યારેક જેને આપણે એમ કહી શકીએ કે જે TLM છે, ટીચિંગ લર્નિંગ મટીરિયલ, એ વર્કિંગ મોડેલ તરીકે પણ ત્યાં મૂકવામાં આવતું હોય છે અને વર્કિંગ મોડેલ કરીને પોતે રજૂઆત કરી છે. સંસ્કૃતની વાત કરીએ તો નિદર્શન અથવા તો જે વિષય વસ્તુમાં આપવામાં આવેલી જે વિગતો છે, એ વિગતોના સરસ મજાના ચાર્ટ રજૂ કરીને એ ચાર્ટ દ્વારા વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષામાં જ કેવી ચર્ચા થઈ શકે એ માટે વિદ્યાર્થીઓ સાથેનું એકરૂપતા દાખલ કરવાની જે પ્રક્રિયા છે, એ વિષય નિરૂપણની અંદર શિક્ષકે ખૂબ કાળજીપૂર્વક કરવી જોઈએ. એને જરૂર પડે ત્યાં પ્રતિકૃતિ, મોડેલ, ચિત્ર, સ્પષ્ટીકરણ, અભિનય, ક્રિયા આ દરેકનો ઉપયોગ કરવા જોઈએ. એમ કહી શકાય કે શિક્ષક પોતે પણ એક ટીચિંગ લર્નિંગ મટીરિયલ છે. વર્ગખંડની અંદર શિક્ષક બીજું બાહ્ય TLM ન મળે તો પોતે શિક્ષક પણ TLM તરીકે પોતાના શરીરનો ઉપયોગ કરીને, પોતાના શરીરનો નિર્દેશ કરીને, અભિનય કરીને, પોતાની વાક ચાતુર્યથી એવો એક માહોલ ખરો કરે કે જેના આધારે પોતે એ વર્ગખંડમાં શિક્ષકની ભૂમિકા અદા કરી શકે. તો એ શું કરવા માંગે છે, કેવી રીતે આ વિષય વસ્તુ સમજૂતી આપશે, તમામ બાબતો આ સોપાન 3 ની અંદર વિષય વસ્તુ નિરૂપણમાં શિક્ષકે રજૂ કરવાની હોય છે. ત્યાર પછીનું સોપાન છે સોપાન 4, દ્રઢીકરણ. મિત્રો, ઘણી વખત એવો અનુભવ જોવા મળ્યું છે કે વિષય નિરૂપણ કરતા પણ દ્રઢીકરણમાં સમય વધારે જતો રહે છે. દ્રઢીકરણ એ એવી બાબતો છે કે જે શિક્ષકને એમ લાગે કે આ બાબતો વિદ્યાર્થીઓને દ્રઢ થઈ છે કે નથી થઈ, કારણ કે એ જો દ્રઢ થઈ ગયો હશે તો આખા વિષય વસ્તુ નિરૂપણ વિદ્યાર્થીઓ આરામથી સમજી શક્યા હશે. એવું શિક્ષકે વિચારી લેવું જોઈએ, શિક્ષકને એવી સમજ હોવી જોઈએ કે કયા વિષયનું દ્રઢીકરણ કરાવી શકાય. જે 24 મિનિટ અથવા 25 મિનિટ સુધી ચાલેલા વિષય વસ્તુ નિરૂપણ જે છે, એ નિરૂપણનું પુનરાવર્તન ત્યાં નથી કરવાનું. દ્રઢીકરણની અંદર એક અલગ રીતથી, અલગ ટેકનિકથી વિદ્યાર્થીઓ આ બાબત સમજી શક્યા છે કે નથી સમજી શક્યા એની ચકાસણી કરીને, જો ન સમજાયું હોય તેને પુનરાવર્તિત કરીને, બીજી રીતે, બીજી પદ્ધતિ અખત્યાર કરીને વિદ્યાર્થીઓને એ બાબતો મગજમાં દ્રઢ કરવાની છે. એ દ્રઢીકરણ એ પણ ખૂબ મહત્વનું સોપાન છે, કારણ કે દ્રઢીકરણ થઈ જાય પછી વિદ્યાર્થી એ જે જ્ઞાન છે, જ્ઞાનને ચિરંજીવી બનાવી શકતો હોય છે. આ પ્રક્રિયા પત્યા પછી, એટલે કે અત્યાર સુધી આપણે 4 સોપાન સુધી પહોંચ્યા છીએ. પહેલું સોપાન હતું એનું વિષયાભિમુખ, અભિપ્રેરણા જેને કહીએ આપણે. બીજું સોપાન હતું હેતુકથન. ત્રીજું સોપાન હતું આપણું વિષય વસ્તુ નિરૂપણ. અને ચોથું દ્રઢીકરણ. આટલું પત્યા, દ્રઢીકરણ પત્યા પછી આ તાસનો જે મહત્વનો મુદ્દો જે આવે છે, એ મહત્વનો મુદ્દો છે મૂલ્યાંકનનો. વિદ્યાર્થીનું મૂલ્યાંકન જે વિષય વસ્તુ ચલાવવામાં આવ્યું છે એ વિષય વસ્તુના અનુસંધાને મૂલ્યાંકન થવું જોઈએ. ઘણી વખત વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન તમે જોશો તો ઘણા શિક્ષક મિત્રો જે છે એ અથવા પ્રશિક્ષણાર્થીઓ છે એ જે વિષય વસ્તુ નિરૂપણ કરવામાં આવ્યું હોય એના અનુસંધાને નહીં, પણ વિદ્યાર્થીને બીજા જ પ્રશ્ન પૂછીને વિદ્યાર્થીઓને મૂંઝવણમાં મૂકતા હોય છે. એવું ક્યારે ન થવું જોઈએ. તો કયા પ્રકારે મૂલ્યાંકન પોતે યોજશે? એ પોતે પ્રશ્ન લેખિત સ્વરૂપે આપશે, એ પોતે મૌખિક મૂલ્યાંકન કરવા માંગે છે, એ પોતે ક્રિયાત્મક મૂલ્યાંકન કરવા માંગે છે, એ પોતે જૂથ
મૂલ્યાંકન કરવા માંગીએ છીએ. મૂલ્યાંકન અનેક પ્રવૃત્તિઓ છે. એ પ્રવૃત્તિમાંથી વિદ્યાર્થીઓ માટે શિક્ષકે જે હેતુ પહેલા નક્કી કર્યો છે કે મારો હેતુ કયો છે 40 મિનિટનો, કયા હેતુના ધ્યાનમાં લઈને હું આની સાથે વિષય વસ્તુનું નિરૂપણ કરી રહ્યો છું, વિષય વસ્તુનું હું સરળીકરણ કરી રહ્યો છું, વિષય વસ્તુનું હું જ્ઞાન આપી રહ્યો છું. એ વખતે જે હેતુ નક્કી કરેલા હશે, એ વખતે નક્કી કર્યું હશે કે વિદ્યાર્થીઓના આ 40 મિનિટના અંતે આવા પ્રકારનું વર્તન પરિવર્તન થયેલું હશે. તો મૂલ્યાંકનની અંદર આપણે ચકાસવાની બાબત કઈ હોઈ શકે કે મેં જે નક્કી કરેલું છે હેતુ, એ હેતુના અનુસંધાનમાં આ 40 મિનિટમાં વિદ્યાર્થીઓમાં વર્તન પરિવર્તન થયું છે. અને એ મૂલ્યાંકનના આધારે જો વર્તન પરિવર્તન ન થયું હોય તેમાં શું નિદાન લાવી શકાય, શું ઉપચારાત્મક કાર્ય કરવાનું થાય, સુધારણાત્મક રૂપે આપણે મારે શું પ્રવૃત્તિઓ આગળ કરવાની થાય, એ બધી જ બાબતોની ત્યાંથી આપણને સ્પષ્ટતા મળતી હોય છે. તો એ સ્પષ્ટીકરણ તો ખૂબ જરૂરી છે. આ મૂલ્યાંકનની પ્રવૃત્તિ પૂરી થાય એટલે મૂલ્યાંકનનું જે ચકાસણી છે, ચકાસણી કરીને શિક્ષકને એ વર્ગખંડનો આખો ચિતાર એના મગજમાં આવી જવો જોઈએ, જેથી કરીને પોતે કરેલું અધ્યાપન કાર્ય જે છે, અધ્યાપનની અંદર વિદ્યાર્થીઓને જે સમજ ના પડી હોય તો એમાં ઘણી વખતે શિક્ષક પણ એની પદ્ધતિ પણ આપણને એમ થાય કે એ પદ્ધતિ ખોટી હોઈ શકે અથવા તો વિદ્યાર્થીને અનુરૂપ ન હોઈ શકે. એટલે મૂલ્યાંકનમાં નિષ્ફળતા એ વિદ્યાર્થીની નિષ્ફળતા નથી, પણ એક શિક્ષકની નિષ્ફળતા કહી શકાય, પ્રશિક્ષણાર્થીની નિષ્ફળતા કહી શકાય કે વિદ્યાર્થીઓ જવાબ નથી આપી શકતા. તો એણે પદ્ધતિ બદલવી જોઈએ. પદ્ધતિ અલગ રીતે વિદ્યાર્થીને સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એણે વિદ્યાર્થીના લેવલ સુધી પહોંચીને આ અધ્યાપન કાર્ય કરવું જોઈએ. તો આ ખૂબ મહત્વનો મુદ્દો હતો મૂલ્યાંકનનો. એમાં શિક્ષકે પ્રશિક્ષણાર્થીએ ખૂબ કાળજી લેવી જોઈએ. આટલી પ્રક્રિયા પત્યા પછી હજી આપણી પાસે 2-3 મિનિટ બાકી હશે કે 1 મિનિટ બાકી હશે. એ વખતે અત્યાર સુધી જે આપણે વિષય વસ્તુ નિરૂપણ કર્યું છે, મૂલ્યાંકન કર્યું છે, દ્રઢીકરણ કર્યું છે, એ અનુસંધાનમાં વિદ્યાર્થીઓની કોઈક એવી બાબતો આપણને એમ લાગે કે એ બાબતો આપણે મારે હોમવર્કમાં આપવી જોઈએ, ગૃહ કાર્યમાં આપવી જોઈએ, સ્વાધ્યાય તરીકે વિદ્યાર્થીને આપવી જોઈએ, જેથી કરીને વિદ્યાર્થીની અંદર વધારે ઊંડાણમાં જાય અને એ જ્ઞાનનો સર્જક બની શકે. આખર તો આપણો હેતુ તો છે વિદ્યાર્થી જ્ઞાનનો સર્જક બનવો જોઈએ. તો એ જ્ઞાનનો સર્જક બને એ માટે એનું અનુરૂપ સ્વાધ્યાય કાર્ય આપીને એ વર્ગનું છેલ્લું સોપાન થઈ શકે. તમે આ સમગ્ર જે તાસ એક 35 મિનિટનો કે 40 મિનિટનો તમે પૂરો કરો છો તે દરમિયાન સતત ને સતત આપણું જેની સાથે જોડાણ હોય છે એ જોડાણ હોય છે શ્યામ ફલકનું. હવે તો શ્વેત ફલક પણ આવી ગયા છે, ગ્રીન ફલક પણ છે. તો જે પણ ફલક હોય એટલે કે કાપા કાર્ય મુદ્દાઓની જે નોંધ છે એ મુદ્દાઓની નોંધ એના કાળા પાટિયા પર, ગ્રીન પાટિયા પર કે શ્વેત વ્હાઇટ પાટિયા પર નોંધાતી જાય અને પાઠનો વિકાસ જેમ જેમ થતો જાય, કોઈક નિરીક્ષક છેલ્લા પાઠની છેલ્લી મિનિટે વર્ગખંડમાં પ્રવેશ કરે અને વર્ગખંડમાં પ્રવેશ કર્યા પછી કાળા પાટિયા પર નજર કરે તો કાળા પાટિયા પર નજર કરતાની સાથે જ એને ખબર પડે કે આ શિક્ષકે અથવા આ પ્રશિક્ષણાર્થીએ આ 40 મિનિટ દરમિયાન વિદ્યાર્થી સાથે કઈ ચર્ચા કરી હશે અને કેવી ચર્ચા કરી હશે એનો ચિતાર આ કાળું પાટિયું આપણને આપતો હોય છે. તો એ પણ શ્યામફલક કાર્ય જે છે એ પણ એક એનું જ સોપાન કહી શકાય અને એ સોપાને સતત એને અનુસરવું જોઈએ. એ સોપાનનું સ્ટેપ નથી પણ પ્રારંભ થાય ત્યાંથી એટલે કે વિષય વસ્તુ ઉપર નોંધણી થાય ત્યારથી તો ચાલુ કરીને વિષય વસ્તુ સ્વાધ્યાય મૂલ્યાંકન કાર્ય પૂરું થાય ત્યાં સુધી આ કાપા કાર્યનું કામ સતત ચાલતું હોય છે. મિત્રો ધ્યાનમાં એ રાખવું જોઈએ કે મૂલ્યાંકન તમે જ્યારે કાર્ય આરંભો છો તે પૂર્વે કાપા કાર્ય તરીકે કરેલું આખા વર્ગનું જે આખા સમય દરમિયાનનું જે તમે નોંધ ટિપ્પણી તરીકે નોંધી છે એ મૂલ્યાંકન પૂર્વે ત્યાંથી સાફ કરી નાખવી જોઈએ, જેથી કરીને વિદ્યાર્થી ખરેખર જે જ્ઞાન એને મેળવ્યું છે
એ કેવી રીતે મેળવ્યું છે એની આપણને સમજણ મળી શકે. તો એ થયા એના સોપાનો. એટલે આજે આપણે જોયું છે પાઠ આયોજનના સંકલ્પના જોઈએ આપણે વિવિધ વ્યાખ્યાઓ દ્વારા, અને એની અંદર શેના માટે એ પાઠ આયોજન કરવામાં આવે છે સમજી ગયા. ત્યાર પછી આપણે જોયા પાઠ આયોજનના સોપાનો. પાઠ આયોજનના સોપાનો જે આપણે જોશું તો પંચપદીના આધારે એ નક્કી કરેલા સોપાનો છે, જે ખૂબ જ ભારતીય શિક્ષણ પ્રણાલીમાં પ્રખ્યાત છે. એમાંનું પહેલું સોપાન છે એ વિષયાભિમુખ અથવા તો અભિપ્રેરણા. બીજું સોપાન છે હેતુકથન. ત્રીજું સોપાન છે વિષય વસ્તુનું નિરૂપણ. ચોથું સોપાન છે દ્રઢીકરણ. અને પાંચમું સોપાન છે મૂલ્યાંકન. એ બધી આ પંચપદીની સોપાનની જે સોપાનો છે એની સાથે પૂરક રીતે જે છે એ શ્યામફલક ચાલતું હોય છે. શ્યામફલક પર તમે કયા શબ્દો લખવાના છો એ પણ પાઠ આયોજનની અંદર લખાયેલા હોવા જોઈએ. એના પ્રારંભની અંદર કયો વિષય વસ્તુ છે, કયું ધોરણ છે, કયું વિષયાંગ છે, કઈ તારીખ છે, એમાં વિષય સામાન્ય હેતુઓ કયા હશે, એના અભ્યાસક્રમના મુદ્દાઓ કયા હશે, એના શૈક્ષણિક સાધન સામગ્રી કઈ તમે લેવાના છો, પૂર્વ જ્ઞાનમાં કઈ બાબત મૂકવાના છો, બધી બાબતો પણ તમારે એની અંદર મૂકવાની થાય છે. આમ આપણે પાઠ આયોજનના જે સોપાનો છે એને ખૂબ જ ઊંડાણપૂર્વક આજે સમજ્યા છીએ. આશા રાખું કે તમે પાઠ આયોજનના સોપાનો જે છે અને એની સંકલ્પના તમે સમજી ચૂક્યા હશો. એની સાથે જ આપણે જે જોવાના છે એ પાઠ આયોજનના લાભો. એ પણ આપણો એક ત્રીજો મુદ્દો છે કે પાઠ આયોજન સંકલ્પના સોપાન લાભઃ. તો પાઠ આયોજનના લાભઃ એટલે કે એના લાભો કયા છે, શું કામ પાઠ આયોજન કરવું જોઈએ, એટલે એમ જોવા જાવ તો મહત્વ જે છે એ જ એના સીધા લાભ થઈ શકે એમ છે. પણ જ્યારે આપણા અભ્યાસક્રમની અંદર લાભ શબ્દ મૂક્યો છે એટલે આપણે મહત્વ એવું નહીં બોલીએ, પણ આપણે કહીશું કે એના લાભ કયા કયા છે, વિદ્યાર્થી પક્ષે કયા લાભો છે, શિક્ષક પ્રત્યે કયા લાભો છે. લાભો બંને પક્ષે છે. લાભ માત્ર વિદ્યાર્થી પક્ષે જ છે એવું નહીં, શિક્ષક પક્ષે પણ ખૂબ મોટા લાભો છે. એમાંનો પહેલો જ લાભ શિક્ષક પક્ષે હોય તેમ કહી શકાય કે શિક્ષકનો આત્મવિશ્વાસ વધે છે. શિક્ષકનો આત્મવિશ્વાસ વધે છે કારણ કે આયોજન જે છે એ આયોજન માટે એમ કહી શકાય કે આયોજન જો ખૂબ જ યોગ્ય રીતે, સૂક્ષ્મ રીતે, સંપૂર્ણ રીતે કરવામાં આવેલું હોય તો શિક્ષક નિશ્ચિંત થઈ જાય છે. શું કામ નિશ્ચિંત થઈ જાય કે એને આયોજનબદ્ધ રીતે કામ પૂરું કર્યું છે. એનો મતલબ એમ થાય કે આયોજન કરતા પૂર્વે એને વિષય વસ્તુનું જ્ઞાન મેળવી લીધું છે. કારણ કે વિષય વસ્તુનું જ્ઞાન નહીં હોય તો આયોજન નહીં કરી શકે. એને પાઠ્યપુસ્તકનો ખૂબ સારી રીતે અભ્યાસ કરી લીધો છે. એ પાઠ્યપુસ્તકમાં આવતા વિષય વસ્તુના અનુસંધાનમાં કયું સંદર્ભ સાહિત્યનો મારે ઉપયોગ કરવાનો થશે એનો પણ એને ઉલ્લેખ પહેલેથી કરી લીધો છે. એ સંદર્ભ સાહિત્ય એને હાથ વગું કરી લીધું છે. એને પણ નક્કી કરી લીધું છે કે મારે આ 40 મિનિટ દરમિયાન આ વિષય વસ્તુ સમજાવવા માટે મારું કયું ટીચિંગ લર્નિંગ મટીરિયલનો ઉપયોગ કરવાનો થશે. એ જાણી લીધા પછી એને ટીચિંગ લર્નિંગ મટીરિયલ પણ ડેવલપ કરી લીધું છે. એટલે એને ચાર્ટ બનાવવો તો ચાર્ટ બનાવી દીધો છે. એને કોઈક વર્કિંગ મોડલ બનાવવું છે, વર્કિંગ મોડલ બનાવી લીધું છે. બજારમાં મળતું કોઈ રેડીમેડ ટીએલએમ છે તો ટીએલએમ ને એને હાથવગું કરી લીધું છે. આમ આયોજનકર્તાની સાથે સાથે એને જે વર્ગખંડમાં કામ કરવાનું છે એની તમામ વિગતોથી પોતે પરિચિત થઈ ગયા છે. અને આપણે જાણીએ છીએ કે આપણે એક બાબતથી પરિચિત થઈ ગયા હોય પછી આપણે એ બાબતની રજૂઆત કરવા માટે ક્યાંય આપણને ડરનો અનુભવ હોતો નથી. એટલે ઓટોમેટિકલી આપણો આત્મવિશ્વાસ વધે છે. એટલે પહેલો જ લાભ એ કહી શકાય શિક્ષક પક્ષે કે શિક્ષકનો આત્મવિશ્વાસ વધે છે પાઠ આયોજનના કારણે. એનો બીજો મહત્વનો લાભ છે કે સમય એની પાસે નક્કી જ છે કે મારે 35 થી 40 મિનિટ સુધી વર્ગખંડમાં રહેવાનું છે. તો સ્વાભાવિક છે કે એને વિષયના અનુસંધાનમાં એને સમયની પણ વહેંચણી કરવી પડે કે મારે એક નિશ્ચિત સમયની અંદર
એને ધ્યેય પણ નક્કી કરી નાખેલો છે, એટલે કે એને વિશિષ્ટ હેતુ પણ નક્કી કર્યો છે કે મારા 35 મિનિટમાં આ હેતુ સિદ્ધ કરવાનો છે. આ હેતુ માટે મારે કેટલો સમય આપવાનો થશે, કયા પ્રકારનો અનુભવ વિદ્યાર્થીને આપવાનો થશે, અને એ અનુભવ આપવા માટેની મારી કાર્ય પદ્ધતિ કઈ હશે, એ તમામ બાબતોની ગોઠવણી ખૂબ સારું રીતે કરવી હોય તો એ પાઠ આયોજન અને ખૂબ એની અંદર સુચારુ આયોજનમાં મદદરૂપ થતું હોય છે. એટલે એમ કહી શકાય કે નિશ્ચિત સમયમાં નિશ્ચિત ધ્યેય સિદ્ધિ અર્થે નિશ્ચિત વિષય વસ્તુ નક્કી કરેલા વિષય વસ્તુની પૂર્ણ કરવાના બાબતમાં એ સમયબદ્ધતાની રીતે ખૂબ રીતે નિશ્ચિંત બની જાય છે. એને પહેલેથી નક્કી હોય છે કે મારે વિષય વસ્તુ કેટલું લેવું. ઘણી વખતે ઘણા પ્રશિક્ષણાર્થી મેં જોયા છે કે એક જ પેરેગ્રાફની ચર્ચા 35 મિનિટમાં કરી શકાય એટલી શક્યતાઓ હોય, તેની જગ્યાએ લોકો 3 પેરેગ્રાફ લઈને વિષય વસ્તુ માત્ર વાંચન સિવાય બીજું કશું કરતા નથી. તો એ ખરેખર આયોજનમાં પણ તકલીફ છે, એટલે કે આયોજનમાં પણ ખામી છે. અને વિદ્યાર્થી અને શિક્ષક પક્ષની જે મેં તમને કહ્યું છે કે વિદ્યાર્થી શિક્ષક નજીક આવતા જાય, એ નજીક આવી ન શકે, કારણ કે એનું આયોજન જ તકલીફ વાળું છે, આયોજનની અંદર જ ખૂબ ભૂલ ભરેલી છે. એટલે આયોજન કરતા પૂર્વે શિક્ષક તરીકે પ્રશિક્ષણાર્થી તરીકે એ પ્રક્રિયામાંથી જ્યારે પસાર થાય છે તે વખતે એણે દરેક બાબતની ખૂબ કાળજી લેવી જોઈએ અને સમયને વહેંચી દેવો જોઈએ કે મારું વિષયાભિમુખમાં કેટલો સમય જશે, 2 મિનિટ, 3 મિનિટ, 5 મિનિટ, હેતુકથનમાં કેટલી મિનિટ જશે, વિષય વસ્તુ નિરૂપણમાં કેટલી મિનિટ જશે, કેટલી મિનિટ હું લઈશ, અને એ મિનિટ સાથેનું મિનિટે મિનિટનું આયોજન કરવાનું થાય છે. દ્રઢીકરણ હું કેટલા વાગ્યે કરીશ, દ્રઢીકરણ મારું આટલી મિનિટમાં પૂરું થઈ જાય, તરત હું મૂલ્યાંકન કરતા પૂર્વે કાપા કરી સાફ કરીશ અને મારું મૂલ્યાંકન કેવી રીતે કરવા માંગુ છું, દરેકને જો પ્રશ્નપત્ર આપવાનો હોય તો કેટલી ઝડપથી આપી શકીશ. આ બધું જ આયોજનની ગોઠવણી જે છે એ પાઠ આયોજનના કારણે ખૂબ સારી રીતે કરી શકાય. શિક્ષક પોતે સ્પષ્ટ થઈ જતો હોય છે કે મારે આ માર્ગ પર ચાલવું છે અને રસ્તે ખૂબ સારી રીતે ચાલી શકતો હોય છે. આ થયો બીજો લાભ. ત્રીજો લાભ છે વર્ગ શિક્ષણ દરમિયાન સંભાવના પૂર્વેથી જાણી તેના ઉપાયો વિચારી શકાય. તમે પાઠ આયોજન કરો છો તે વખતે તમને વર્ગખંડ તમારી નજર સમક્ષ દેખાય છે, કારણ આયોજન પહેલા મગજમાં થાય છે. તમારો માર્ગ જે છે ચાલવાનો એ પેલા નક્કી થાય છે અને નક્કી થયેલા માર્ગ પર આગળ ચાલવા માટે એને શું કરવાનું છે તે પોતે વિચારી લેતો હોય છે. એટલે કે વર્ગખંડની સંભાવનાઓ જે છે, હું આવો પ્રશ્ન પૂછીશ એમાં વિદ્યાર્થીનો પ્રત્યુત્તર કયા હશે, કદાચ વિદ્યાર્થી આવો જવાબ આપે તો મારે એ જવાબને કેવી રીતે ડાયવર્ટ કરીને અથવા તો જવાબની પૂરક વાતો રજૂ કરીને વિદ્યાર્થીને સાચા જવાબ તરફ કઈ રીતે હું લઈ જઈ શકીશ. આ બધી જ બાબતો શિક્ષક પૂર્વેથી વિચારી શકતો હોય છે અને પરિણામ સ્વરૂપે વર્ગખંડને પોતાની ધારેલી લક્ષ્ય તરફ દોરી જઈ શકતો હોય છે. તો જ એની હેતુની જે સિદ્ધિ છે એ હેતુની સિદ્ધિ સિદ્ધ થઈ શકે. આગળ ચોથો લાભ કહી શકાય કે વિષય વસ્તુને અસરકારક બનાવવાની જે પ્રયુક્તિઓ છે એ પ્રયુક્તિઓ પહેલેથી વિચારી શકાય. પાઠ આયોજન કરવા પૂર્વે શિક્ષક પોતે જે વિષય વસ્તુને અસરકારક બનાવવું છે, વિદ્યાર્થીઓને ખૂબ મજા આવી જાય, વિદ્યાર્થીઓને ખૂબ ગમી જાય, વિદ્યાર્થીઓ ભણવા માટે ઉત્સુક બની જાય, એ માટે હું કઈ પદ્ધતિ અપનાવીશ. કારણ કે પ્રયુક્તિઓ પણ એ આયોજન કરતા પૂર્વે એ પોતે પ્રયુક્તિઓનો પ્રયોગ કરી જતો હોય છે. પરિણામ સ્વરૂપ શું થાય છે કે પ્રયોગ જે વખતે કરે તે વખતે એની જે
અવઢવ છે, સમસ્યાઓ છે, સમસ્યાઓ ત્યાં છતી થાય અને શિક્ષક પોતે એનું નિરાકરણ લાવે અને કોઈ પણ પ્રકારની અડચણો ઊભી થાય તેવી પ્રવૃત્તિ ત્યાં મૂકી શકે. અને જ્યારે વિદ્યાર્થી સમક્ષ એ પ્રવૃત્તિ અજમાવે તે વખતે એનો કોન્ફિડન્સ એટલો ક્લિયર હોય કે વિદ્યાર્થી સાથે આંખમાં આંખ મિલાવીને એ પ્રવૃત્તિ પોતે યોજી શકતો હોય છે. એટલે શિક્ષક પ્રત્યે ખૂબ મહત્વનો લાભ છે. વિદ્યાર્થી પક્ષે પણ એનો શું લાભ છે કે વિદ્યાર્થી ખૂબ સારી રીતે આ શિક્ષકની પ્રવૃત્તિમાં સામેલ થઈ જાય છે. વિદ્યાર્થીઓ જે જૂથ વિભાજન કરવાનું હોય, વિદ્યાર્થીઓને એક્ટિવિટીમાં એને શિક્ષકે વહેંચવાના હોય તો વિદ્યાર્થીઓની પણ ઉત્સુકતા વધી જતી હોય છે કે મારો કયા ગ્રુપમાં સમાવેશ થશે, હું કોની સાથે કામ કરવા માટે પ્રવૃત્ત બનીશ. એવી અનેક ઉત્સુકતાઓ જે છે વિદ્યાર્થી પક્ષે પણ આવતી હોય છે. પાઠ આયોજન કરતા હોવાને કારણે શિક્ષકને પૂર્વેથી જ સાધન સામગ્રી કઈ મારી જરૂરિયાત પડશે, કયા સમયે સાધન સામગ્રીને મારે ટેબલ પર મૂકવી છે. મિત્રો, જ્યારે તમે 35 કે 40 મિનિટનો પીરિયડ આપો છો તે વખતે સાધન સામગ્રી જ્યારે જરૂર હોય તે જ વખતે વિદ્યાર્થી જુએ તેમ મૂકવી જોઈએ. ઘણા પ્રશિક્ષણાર્થીઓ શું કરતા હોય છે, જેટલું પણ મટીરિયલ્સ લઈને ઉપયોગ કરવાના છે બધું જ મટીરિયલ ટેબલ પર મૂકી દેતા હોય છે અને પછી પોતે બોલવાની શરૂઆત કરી કે સમજાવવાની શરૂઆત કરી. વિદ્યાર્થીઓનું ધ્યાન શિક્ષક કરતા પેલી મૂકેલી વસ્તુઓ પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યા કરતા હોય છે. પરિણામે શિક્ષક અને વિદ્યાર્થીઓની જે વાતચીત છે એ વાતચીતની અંદર જે એકરૂપતા આવી જોઈએ તે એકરૂપતા આવી શકતી નથી. એટલે શિક્ષકે જે શૈક્ષણિક સાધનો લઈને વર્ગખંડમાં ગયા હોય, જેનો ઉપયોગ કરવાના હોય એ એવી રીતે મૂકવો જોઈએ કે જે વિદ્યાર્થીને સીધી રીતે દેખાય નહીં. પણ તમે આયોજનમાં જે સમયે એનો ઉપયોગ કરવાનું લખ્યું હોય એ સમયે તમે હાથ મૂકો, તમારી પાસે એવું મૂકવાનું કે તરત તમે ઉપાડી શકો અને વિદ્યાર્થીને બતાવી શકો કે આ ટીએલએમ આ ટીચિંગની મટીરિયલની અંદર ની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિ તમે કરાવી શકો. તો શિક્ષકે એ બધી જ બાબતો સુનિશ્ચિત કરવા માટેનો સમય આ પાઠ આયોજન દરમિયાન એને ખ્યાલ આવી જતો હોય છે. અને આ થતું હોવાને કારણે બીજો એક લાભ એવો થતો હોય છે સમગ્ર બંને પક્ષે, શિક્ષક અને વિદ્યાર્થી પક્ષે, કે શિક્ષણ કાર્ય સક્રિય બને, કોઈ જગ્યાએ અવરોધ ન થાય, કોઈ જગ્યાએ વિદ્યાર્થીઓ ખોટા પ્રશ્નો કરીને સમયનો બગાડ ન કરે. નહીં તો ઘણી વખતે જો આડા પાટે ગાડી ચાલતી હોય તો વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં હોય, શિક્ષક પણ પછી મૂંઝાઈ જાય કે હવે મારે એને સહી ટ્રેક પર લઈ જવા માટે શું કરવું જોઈએ, અને એમાં જ બીજી 10-15 મિનિટ બગડી જાય. એવું ન થાય એટલા માટે પાઠ આયોજન જે વ્યવસ્થિત થયેલું હોય તો શિક્ષકનો જે શિક્ષણ કાર્ય જે છે શિક્ષણ કાર્ય સક્રિય બની શકે વિદ્યાર્થી પક્ષે અને શિક્ષક પક્ષે. પરિણામ સ્વરૂપે શિક્ષકનો સમય, શિક્ષકની શક્તિ, શિક્ષકે ખર્ચેલા શૈક્ષણિક સાધનોના કે પછી બીજા ચાર્ટના જે નાણાંનો ખર્ચ કર્યો હોય નાણાંનો ખર્ચ ઉગે, એટલે કે એ યોગ્ય ઠરે આયોજનબદ્ધ રીતે પાઠ આયોજન કરેલું હોય તો. આવા અનેક લાભો આ પાઠ આયોજનના શિક્ષક પક્ષે અને વિદ્યાર્થી પક્ષે આપણને મળતા હોય છે. તો અહીંયા આપણું જે પ્રકરણ હતું આપણું પાઠ આયોજનનું સોપાનો, પાઠ આયોજનના સંકલ્પના અને પાઠ આયોજનના લાભો એ વાતોની ચર્ચા આપણે કરી છે. અહીંયા આપણે ચર્ચાને વિરામ આપીએ. બીજા વિડીયોમાં આપણે પ્રકરણ આયોજન જે છે એ પ્રકરણ આયોજન કોને કહી શકાય, સંકલ્પનાઓ છે કઈ છે, એના સોપાનો કયા છે અને એ પ્રકરણ આયોજન જે છે એ પ્રકરણ આયોજનના લાભો કયા છે એ વિશે આપણે જોશું. તો ત્યાં સુધી રજા આપશો.